વરસાદી માહોલ છવાયેલો છે રાજ્યમાં અને સુરતમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવ્યા। અડાજણ રેવાનગર આંગણવાડી બહાર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે નાના નાના ભૂલકાઓએ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। ગટરના ઢાંકણા પણ પૂરી દેવાતા હવે સમસ્યા સર્જાય છે। સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આંગણવાડીની બહાર જ પાણી ભરાયા છે, જેથી નાના ભૂલકાઓ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેનાથી તેમને રોગ પણ થઈ શકે છે તેની પણ ભીતિ સેવાઈ રહી છે અને વાહન ચાલકો પણ હાલ પરેશાન જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં થોડાક જ વરસેલા વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આપણે અત્યારે બદ્રીનાથ મંદિર છે ત્યાં આગળ આવ્યા છે, જ્યાં આગળ આંગણવાડી આવેલું છે। જે વરસાદ વરસ્યો હતો વહેલી સવારે, ત્યારબાદ અહીં પાણી ભરાઈ ગયું છે। ત્યારે આંગણવાડીમાં જે બાળકો જે ભણે છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે રીતના આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, મેટ્રોના કામગીરીના દરમિયાન જે અહીં આગળ જે પાણી નીકળવાની જે ચેમ્બર હતી એ ચેમ્બર જ પૂરી દેવામાં આવી છે, જેથી અત્યારે અહીંયા પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી થઈ શક્યો। અને અત્યારે જે રીતના વરસાદે વિરામ લીધો છે તે છતાં પણ અત્યારે જોઈ શકાય છે કે આ આંગણવાડીની બહાર છે તે પાણી ભરાયું છે અને નાના નાના ભૂલકા છે તે અત્યારે આ પ્રમાણે ભણી રહ્યા છે અને તેઓને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। વરસાદમાં આગળ પણ આવું થયું હતું અને અત્યારે પણ હાલમાં અત્યારે 8:30 વાગે આવી તો જોયું તો બહુ પાણી હતું। પાણી જવાનો કોઈ રસ્તો નથી અને બાળકોને બી આવવાની બહુ મુસીબત પડે છે અને વાલીઓ મૂકવા આવે છે તો વારે ઘડીએ કહે છે કે તમે કંઈ આગળ કમ્પ્લેન કરો ટીચર, તો આ અમારા છોકરાઓને અમે મૂકવા આવીએ। બિલકુલ, તો કોઈ પણ પ્રકારનું તંત્રનું જે કહેવાય કે કર્મચારી કે અધિકારી ફરક્યું નથી, પરંતુ અત્યારે હું તમને બતાવવાના પ્રયાસો કરીશું કે આ આંગણવાડીની અંદરના દ્રશ્યો છે અને આંગણવાડીની જરાક જે બહાર છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ રીતના અત્યારે આ પગથિયા ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે। અત્યારે એક જ માંગ છે અત્યારે કે આ જલ્દીથી જલ્દી આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે, જેથી કરીને આ નાના નાના ભૂલકાઓને પડતી તકલીફ છે તે દૂર થાય। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।